મહત્વના સમાચાર, સોનાનો ભાવ સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો છે। 10 ગ્રામ સોનાનો ભાવ નોંધાયો છે 1,02,000। એક દિવસમાં સોનાના ભાવમાં 2,564 રૂપિયા વધ્યા। સોનાના ભાવમાં રોકેટ ગતિએ તેજી યથાવત। જાન્યુઆરીમાં જે ભાવ 83,000 હતો, આજે તે ભાવ 1,02,000 થઈ ગયો છે, એટલે કે 19,000નો વધારો થયો છે। અને આ 4 મહિનાની અંદર સોનાના ભાવ રોકેટ ગતિએ જે છે તે વધી રહ્યા છે। હવે લાખેણું સોનું લાખ રૂપિયાના તો પાર થઈ જ ગયું છે। 1,02,000 નોંધાયું છે। હજી પણ જે પ્રમાણે સર્વોચ્ચ સપાટી કુદાવી છે ને હજી પણ ભાવ વધી શકે છે। આયુષ્ય અમારી સાથે જોડાઈ ગયા છે। આયુષ્ય, 1,02,000 ને પાર થયું છે સોનું, ત્યારે સોના જે નિષ્ણાંતો છે, જ્વેલર્સ છે, ગ્રાહકો છે, શું તેની ખરીદી પર અસર પડી છે? જ્વેલર્સનું શું કહેવું છે? ક્યાં સુધી આ સોનાના ભાવ જઈ શકે છે? બિલકુલ પ્રીતિ, જે રીતે અત્યારે સોનાના ભાવની અંદર જે વધારો સામે આવી રહ્યો છે, આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોનું જે છે તે ખૂબ જ મોંઘું થઈ રહ્યું છે। એક તરફ જે અમેરિકા અને ચીન વચ્ચેનો જે આ વોર ચાલી રહ્યો છે, ટ્રેડ વોર, અને તેની જ અસર અત્યારે જોવા મળી રહી છે। બીજી તરફ કેટલાક દેશની અંદર સોનાની ખૂબ ખરીદી વધુ થઈ રહી છે, તેની પણ એક અસર છે। એટલે કે આ તમામ કારણે અત્યારે હાલ સોનાના ભાવમાં સતત વધારો સામે આવી રહ્યો છે। ગઈકાલે જે સોનું 1 લાખ રૂપિયાની આસપાસ હતું, તે હવે વધીને 1,02,000 પણ પાર કરી ગયું છે। નિષ્ણાંતોનું કહેવું છે કે હજુ પણ આ ભાવ વધારો સતત રહેવાનો છે, કારણ કે આંતરરાષ્ટ્રીય બજાર પર જે પરિસ્થિતિ હાલ જોવા મળી રહી છે, તેને જોતા સોનાના ભાવમાં ઘટાડો થાય તેવા કોઈ એંધાણ નથી। બીજી તરફ ગ્રાહકોનું કહેવું છે કે જે તેમનું એક ચોક્કસ બજેટ તેઓ નક્કી કરીને આવે છે કે જે આટલા રૂપિયાનું તમને સોનું લેવું છે, તે લોકો તો તેટલું જ લેશે, કારણ કે પરંતુ તેની સામે ભાવ વધારાના કારણે તેઓની સોનાની ખરીદી છે તે ઓછી થશે, સોનાની માત્રા છે તે ઓછી થઈ જશે। અને જે લોકોને સોનું ખરીદવું પડે, જેના ઘરમાં લગ્ન પ્રસંગ હોય, તે લોકોને તો ફરજિયાત લેવું પડે, એટલે લોકો બજારમાં ખરીદી કરી રહ્યા છે। પરંતુ ચોક્કસથી જે લોકો ઇન્વેસ્ટમેન્ટ પર્પઝથી લેતા હતા, તે લોકો કદાચ હવે સોનું નહીં ખરીદે, કારણ કે સોનાનો જે ભાવ છે તે 1,02,000 પણ પાર પહોંચી ગયો છે। આભાર તમામ વિગતો માટે, આયુષી।